નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ 11/10/2025 શનિવારનું રાશિ ભવિષ્ય। તો મેષ જાતકોના રાશિ ભવિષ્યની વાત કરીએ તો આજનો દિવસ નોકરી ધંધામાં તેમને સાનુકૂળતા જણાશે। ધંધો કરતા જે લોકો હશે તેને રોજ કરતાં વધારે વકરો થાય તેવી શક્યતા છે। આ સિવાય પરિવારના દૂર રહેતા સભ્યો સાથે મુલાકાત થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે આ મુલાકાત દરમિયાન બોલવામાં ખાસ તકેદારી રાખવાની જરૂર રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો દિવસની શરૂઆતથી જ તેમને તાજગીનો અહેસાસ થશે। સમગ્ર દિવસ દરમિયાન પોતાના ભૂતકાળના બાકી રહેલા જે કામ છે તે બાબતે તેઓ વિચારી શકશે। જો કે આયોજન જોઈએ તેવી ઝડપી ગતિએ અમલવારી તરફ આગળ ન વધે તેવી પણ શક્યતાઓ છે। કોઈને પર જો ગુસ્સો તેઓ કરી દેશે તો તેમના માટે તે ખૂબ જ પ્રતિકૂળ સાબિત થવાની પણ શક્યતા છે। હવે મિથુન રાશિની વાત કરીએ તો દિવસના આરંભથી જ મિથુન રાશિના જાતકોના મનમાં એક ઉચાટ જોવા મળશે। આકસ્મિક બીમારીના કારણે કે પડવા આખડવાના કારણે હોસ્પિટલનો ખર્ચ મિથુન રાશિના જાતકોને થઈ શકે છે। સમગ્ર દિવસ ખૂબ જ ધીરજપૂર્વક પસાર કરવો તેવી સલાહ છે અને ઉતાવળથી તેઓએ આજના દિવસે કોઈપણ નિર્ણય ન કરવો જોઈએ। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો દિવસના શરૂઆતથી જ આ કર્ક રાશિના જાતકોનું મન આનંદમય રહેશે। અગર કોઈ રોકાણ કર્યું હોય તો તેમાંથી પણ તેમને આજના દિવસે નફો મળવાની શક્યતા છે। આ સિવાય મિત્રોની સાથેની મુલાકાતથી પણ તેમને જૂની યાદો તાજી થવાથી દિવસ ખૂબ જ સારો પસાર થશે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો તેમને નોકરી ધંધાના સ્થળે જવાની સાથે જ તેમના જે સહકર્મચારીઓ છે તેમનો એક સહયોગ મળશે। આ સિવાય તેમના જો બોસ સાથેના સંબંધો છેલ્લા ઘણા દિવસોથી વિફરેલા હશે તો તેમાં પણ સુધારો ચોક્કસ જોવા મળશે અને બોસ તરફથી તેમના કાર્યની આજના દિવસે પ્રશંસા પણ કરવામાં આવી તેવી શક્યતાઓ છે। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આજનો દિવસ તેમને કોઈ બહારગામ જવાનું કે બહાર ફરવા જવાનું આયોજન થઈ શકે છે। કોઈ ધાર્મિક યાત્રા સ્થળે પણ જવાનું ગોઠવાઈ શકે છે। જો કે આ યાત્રા જવાના કાર્યક્રમમાં આળસ કે વિલંબના કારણે પ્લાનિંગ રદ પણ બને તેવું થઈ શકે છે। તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે તમારે વાહન ચલાવવામાં ખૂબ જ કાળજી રાખવાની જરૂરિયાત છે। આકસ્મિક કોઈ પડવા આખરવાના કારણે ખર્ચ આવી પડે તેવી પણ શક્યતાઓ છે। જો કે કોઈ આકસ્મિક ખર્ચ પણ આવી પડશે તો તે તમે જે ધાર્યો હશે તેટલો મોટો નહીં હોઈ શકે। હવે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો તેમને આજના સમગ્ર દિવસ દરમિયાન પોતાના જીવનસાથીનો ખૂબ જ સહકાર મળશે। આ સિવાય અગાઉના દિવસોમાં તેઓ કોઈ બિઝનેસ ડીલનું આયોજન કરી રહ્યા હશે તો તે ડીલમાં તેમને આજના દિવસમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે જો આ ડીલમાં તેઓ નિર્ણય લેવામાં વિલંબ કરશે તો તે ડીલ હાથમાંથી છટકી ગઈ હોય તેવો તેમને અહેસાસ થશે। જો કે ડીલ અંગે તેમણે પોતે સમજી વિચારીને જ નિર્ણય કરવો જોઈએ। ધન રાશિના જાતકોની વાત કરીએ તો દિવસ દરમિયાન તબિયતમાં થોડી નાદુરસ્તી તેમને જોવા મળશે। આ સિવાય અચાનક કોઈ કોર્ટ કચેરીના દોડા ધક્કા પણ તેમને થઈ શકે છે। નોકરી કરતા હોય ત્યાં કોઈની સાથે આજના દિવસે વાદ વિવાદમાં ન પડવો તેવી સલાહ છે। મકર રાશિના જાતકોની વાત કરીએ તો જો તેઓ શેર બજારમાં રોકાણ કરતા હો તો તમે આજના દિવસે ખાસ તકેદારીપૂર્વક
કાળજી લઈને રોકાણ કરજો. આ સિવાય સંતાનો સાથેની ઉગ્ર બોલાચાલી કરવાથી પણ દૂર રહેજો. ઘરમાં શાંતિ જણાય તેવું વાતાવરણ રાખજો. પ્રેમી સાથે પણ તેમને આજના દિવસે કોઈપણ પ્રકારનો વાદ વિવાદ ન કરવાની સલાહ છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. જમીન, મિલકત, વાહન સંબંધિત લેવડ દેવડ અંતિમ તબક્કામાં આવીને અટકી જતી હોય તેવું અનુભવશે. નોકરી ધંધાના સ્થળે ઘરની ચિંતા સતત જણાય તેવો દિવસ તેમનો આજે બીતશે. માતાના આરોગ્યની પણ તેમને આજે સમગ્ર દિવસ દરમિયાન ચિંતા રહેશે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો તેમને આજના દિવસ દરમિયાન ભાઈ બહેનને મળવાનું કે ટૂંકી યાત્રા કરવાનું થઈ શકે છે. આ સિવાય તેમણે કોઈ વિઝા કે કોઈ ડોક્યુમેન્ટ્સ કે દસ્તાવેજનું કોઈ કામ કર્યું હોય, એટલે કે ફાઇલિંગ કરી નાખેલું હોય, તો તે અંગે તેમને આજના દિવસે સફળતા મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય તેઓ જૂના પાડોશીઓને પણ મળે તેવી શક્યતાઓ આજના દિવસે નકારી શકાય તેમ નથી. આમ એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. મિત્રો, આ રાશિ ભવિષ્ય કે જ્યોતિષના કોઈપણ સબ્જેક્ટ વિશે તમે કોઈપણ વસ્તુ શીખવા માંગતા હો કે તમારે કોઈ પણ વસ્તુ જાણવી હોય તો અચૂક મને વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવશો, જેથી કરીને હું તમારા રુચિના વિડીયો બનાવી શકું. આ સિવાય તમારા કેટલાક સજેશન હોય આ અંગે તો પણ મને ખાસ જણાવજો. અને ખાસ જો તમને આ વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને મારા આગામી જે વિડીયો હોય તેના નોટિફિકેશનો મળતા રહે અને તમે સતત આ અંગે અપડેટ થતા રહો. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.